મારી હકુબાની મેલડી રમે રે એ ભાઈ મારી ડાઢાળી મેલડી રમે પણ હાંભળે મારા બાપની દેવી એ મારી હાંભળે એ મારી ધનુર્વિદાની પૂતળી તને મારી જો હે હા હા ઈ અમારી કલા છે. એક ફરું બોલો તો હકુભાની મેલડી. હકુબાની મેલડી ઈ અમારી કલા છે એલા. હા તે એમ નહીં, તમારા માટે જો મારી વાત સાંભળો, તમારા માટે હું કંકોત્રી સપાવું કે મનસુખભાઈ રાઠોડ રાવળદેવ. હા તો અમે આવીએ, એમાં મને કઈ વાંધો નહીં, કેમ કે અમે તો ગાયક કલાકાર છીએ. અમારે બધું અમે ફરમાઈશ દિયો બધું ગાતા હોય. અમે તો ભલા મોરી રામા ભલા તારી રામા ભાઈ ભાઈ થીંગ ચીકડ થીંગ, કેમ કે ઈ અમારી કલા છે. અમને ફરમાઈશ દિયો. હવાઈન માટે ફોન કર્યો, મને એવું કઈ નથી, મારી વાત સાંભળો. હવાઈન માટે ફોન કર્યો કે મનસુખભાઈ ના વિડીયો આજે મેં જોયું ને તો માતાજીની દયાથી મને એવું લાગ્યું કે નહીં હવે વિડીયો જોવા જેવા આવ્યા. ના ના હકુબા અહીંયા વાંધો નતો. ઈ તો તમે તમારી ભાષા ખરાબ કરો એટલે, બાકી એમાં બીજી વાત તો જો હવે તમે સાંભળી લો. અમે રાવળદેવ હતા, તમે મેલડીના ઇતિહાસની તમને ખબર નહીં હોય એટલી મને ખબર છે. હા શું છે બોલો ને, મેલડીનો ઇતિહાસ બોલો ને તમને. જો આ મેલડી માં રહ્યા ઈ કોની દેવ છે ને કોને પ્રાપ્ત કરી હતી ખબર છે? હા નથી ખબર. કોને કરી હતી? મેલડીનું પ્રગટ્ય ક્યાંથી છે તમે કહો ને. તમે નહીં, તમે ભૂવા છો, હું ભૂવો નથી. હું ઐતિહાસિક માણસ, હું ધાર્મિક માણસ છું, મને બધી ભાન છે. હું તમને કહું કે હું થયું ઈ તમને હમણાં મેલડી ક્યાંથી કોઈને જાગૃત કરી હું તમને કહી દઉં. હાલો તમે મને કહો. હા કયો. તમે કયો મેલડી, તમે ભૂવા છો મેલડી માં, હું નથી હકુબા. જો મારી વાત સાંભળો, જો સીતા ગણો કે માં મેલડી ગણો બધું એક છે. એમ નહીં, એમ તમે આડાવડી વાતો કરો તો ખોટી વાત છે. મેલડી હું એમ કહું છું, મેલડી માં રહ્યા ને ઈ મેલડી કોને પસંદ કરી એમ કહું. મેલડી છે ને, મેલડી 9 દિવસ લેડ્યા હતા ચૈતર વૈશાખ ની માલપા, અને હકુબા ખોટી વાત છે. રાવળદેવ તરીકે મેં મારો જે બિઝનેસ હતો, મારો ધંધો હતો, ને મેં જે દેવને અમે વાગોળી છે એની અમે ખબર હોય. હા ઈ છે ને બાવા બાળનાથ ના ધૂણાની દેવી. કોની છે? આ પણ બાવા બાળનાથ ના. સાંભળી લ્યો. તમને હવે આજે તમે મેલડી ના ભૂવા છો ને એટલે હું તમને કઉ છું કે તમે, અમારો બિઝનેસ છે બોલવાનો, અમારો બિઝનેસ છે દેવ કેમ થાય ને કેમ ઉગે ઈ અમારો ધંધો છે. હા એટલે ઈ અમે રાવળદેવ તરીકે ગયા હતા. ઈ બાવા બાળનાથ ના ધૂણાની દેવી છે. અને હીરિયો દેવી પૂજક હતા ને, હીરિયો એનો બાપ ભારમલિયો હતો ને, ઈ બાવા બાળનાથ ના ધૂણાની સેવા કરતા હતા. અને 6 મહિના એની સેવા કરીને તઈ એને બાવા બાળનાથે કીધું કે મારી સેવા કરીને એવી અઢી હાથની પૂતળીની સેવા કરજે, જા પૂતળી તારું કામ કરશે. બરાબર. અને ઈ ભારમલ દાદાએ ઈ પૂતળીની સેવા કરીને તઈ એને 6 મહિને 80 વર્ષે એને દીકરો દીધો. હા અને ઈ પૂતળી બોલી કે મારા ભારમલિયા આ છોકરાનું નામ છે ને તું ન રાખ દો ગાજુ હવા વેતની પૂતળી આનું નામ રાખે. હા અને ઈ તેથી એને હીરાગર નામનો સંદર્ભો જે મેલડીના મઢમાં હતો ને, હીરાગર સંદર્ભ માથેથી આનું નામ હીરિયો પડ્યું હતું. પણ ઈ તો પેલા ઈ તો નહીં